નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે સેમિકન્ડક્ટરનો અભ્યાસ કરતા હતા. ઘણા બધા પ્રકારના ડાયોડ જોયા. પીએન જંક્શન ડાયોડ જોયો, જેનર ડાયોડ જોયો, ફોટો ડાયોડ જોયો. તમને ખબર હશે કે જેનર ડાયોડ કયા બાયસમાં રાખવામાં આવે છે? રિવર્સ બાયસમાં રાખવામાં આવે છે અને ખાસ પ્રકારના ઉપયોગ માટે બનાવવામાં આવેલો છે. જેનર ડાયોડનો ઉપયોગ શું થશે મિત્રો? વોલ્ટેજ રેગ્યુલેશન તરીકેનો ઉપયોગ કરવામાં આવે. રિવર્સ બાયસમાં વોલ્ટેજ અચળ થઈ જાય, પછી તમે બાહ્ય વોલ્ટેજ વધારો તો એ વોલ્ટેજમાં વધારો થતો નથી. એ આપણે વોલ્ટેજ રેગ્યુલેશન આપણે કમ્પ્લીટ જોયું. ત્યાર પછી છેલ્લા લેક્ચરમાં આપણે ફોટો ડાયોડ પણ જોયો. ફોટો ડાયોડને પણ કયા બાયસમાં રાખવામાં આવે છે? રિવર્સ બાયસમાં રાખવામાં આવે. એના પર પ્રકાશ આપાત કરવામાં આવે તો એ ફોટો ડાયોડ એક્ટિવ થાય, પ્રવાહમાં થોડોક વધારો થાય અને એના જુદા જુદા ઉપયોગો જોયેલા. આજે મિત્રો આપણે એક નવા પ્રકારનો ડાયોડ જોવાનો છે અને એ ડાયોડનું નામ છે એલઈડી. શું નામ છે? એલઈડી. ક્યાં હોય છે? પેલું વરરાજાના માથામાં પેલી પીછી હોય છે, એની અંદર પેલી લાઇટ થતી હોય છે, એલઈડી છે. તમારા દરેકના ઘરમાં હવે આપણે જે બલ્બ છે એ બલ્બ કયો છે? એલઈડી છે. તમને ખબર છે તમારા મોબાઈલની ફ્લેશ લાઇટ શું છે? એલઈડી છે. એમનું આખું નામ તમને આવડતું હોવું જોઈએ. એલઈડી એટલે લાઇટ એમિટિંગ ડાયોડ. કયો ડાયોડ મિત્રો? એક પ્રકારનો પીએન જંક્શન ડાયોડ જ છે, પરંતુ એનું સ્પેશિયલ યુઝ માટે બનાવવામાં આવ્યું છે. તો એલઈડીનું કાર્ય શું થશે? તો કે એલઈડી એ પ્રકાશ ઉર્જાનું ઉત્પન્ન કરશે. તો એલઈડીનું કાર્ય છે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરવા માટે. કયા પ્રકારની ઉર્જામાં ઉત્પન્ન થાય? તો કે આપણે જ્યારે એને વોલ્ટેજ આપીએ, જ્યારે આપણે એની સાથે સર્કિટ પૂર્ણ કરીએ ત્યારે એ પ્રકાશનું ઉત્પન્ન કરે છે. એટલે આપણે એવું કહી શકીશું કે લાઇટ એમિટિંગ ડાયોડ છે એ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે. કઈ ઉર્જામાં? વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે. આ એવા પ્રકારનો ડાયોડ છે કે જે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. આપણે ફોટો ડાયોડ હતું, એનું કાર્ય શું હતું? તો કે એ પ્રકાશના સિગ્નલને પારખવાનું કામ કરતા હતા. જે પ્રકાશના જે તરંગો છે એ આવે છે કે નહીં, અથવા તો બીજા પ્રકારના તરંગો છે એ તરંગોને પારખવા માટેનું ડિટેક્ટર હતું, તો એને ફોટો ડાયોડ કીધેલું. એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે આની શું વિશેષતા છે? એની અંદર સામાન્ય પીએન જંક્શન ડાયોડ કરતાં શું વધારાનું છે? તો કે યાદ રાખજો મિત્રો, એલઈડીમાં ડોપિંગનું પ્રમાણ વધારે રાખેલું હોય. સામાન્ય રીતે પીએન જંક્શન ડાયોડ જેવો જ છે, પરંતુ ડોપિંગનું પ્રમાણ વધારે. ડોપિંગ એટલે શું? અશુદ્ધિ. અશુદ્ધિ એટલે શું? તો કે આપણે પી પ્રકારનો અર્ધભાગ બનાવતી વખતે જેટલા આપણે અશુદ્ધિ ઉમેરતા હતા એના કરતાં થોડીક વધારે અશુદ્ધિ ઉમેરવી. એન પ્રકારનો અર્ધભાગ બનાવવા માટે આપણે જે પેન્ટાવેલન્ટ અશુદ્ધિ ઉમેરતા હતા એના કરતાં અશુદ્ધિ થોડીક કેવી રાખવાની? વધારે રાખવાની. તો એલઈડીમાં ડોપિંગનું પ્રમાણ વધારે હોય છે. ડોપિંગ વધારે કરેલું હોય છે. ડોપિંગ વધારે એટલે કે અશુદ્ધિ વધારે. અશુદ્ધિ વધારે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. જે મુક્ત ઇલેક્ટ્રોન હતા એન પ્રકારમાં, અને આપણે પી પ્રકારમાં હોલની સંખ્યા પહેલેથી વધારે પ્રમાણમાં વધારે છે, એટલે ડોપિંગ વધારે રાખવામાં આવેલું હોય છે. બીજું કહેવાનું એ કે એલઈડી છે એ હંમેશા ફોરવર્ડ બાયસમાં જ ઉપયોગમાં લેવામાં આવે. કયા બાયસમાં વાપરવામાં આવે? ફોરવર્ડ બાયસમાં. તમને યાદ હશે કે જેનર ડાયોડને આપણે ફોટો ડાયોડ બંને જોઈએ, એ બંને કયા બાયસમાં ઉપયોગમાં લેતા હતા? રિવર્સ બાયસમાં લેતા હતા. જ્યારે એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડને કયા બાયસમાં રાખવામાં આવે? ફોરવર્ડ બાયસમાં રાખવામાં આવે. રિવર્સ બાયસ અને ફોરવર્ડ બાયસ શું એ તમે સારી રીતે ભણી ગયા છો. ફોરવર્ડ બાયસમાં મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ વહે છે, એટલે કે એમાં વિદ્યુત પ્રવાહનું વહન મેજોરિટી દ્વારા થાય છે, અને રિવર્સ બાયસમાં માઇનોરિટી પ્રવાહનું વહન થાય છે, અને એમાં પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ વહે છે. હવે આપણે એનું વર્ક જોઈએ કે એલઈડી કેવી રીતે વર્ક કરે છે. તો સૌપ્રથમ આપણે એક એલઈડી દોરીશું. એલઈડી તો પીએન જંક્શન ડાયોડ છે. સામાન્ય પીએન જંક્શન ડાયોડ કરતાં અશુદ્ધિનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. દાખલા તરીકે આ જંક્શન હશે. ચાલો, જંક્શન આ દાખલા તરીકે આ બાજુનો ભાગ પી હશે, આ બાજુનો ભાગ એન હશે. તો પી વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હશે? હોલ હશે. પરંતુ પહેલાં કરતાં આ કેવા હશે? વધારે હશે. સામાન્ય પીએન જંક્શન ડાયોડ કરતાં હોલની સંખ્યા વધારે છે. આ બાજુ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે? ઇલેક્ટ્રોન હશે. માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે આમાં કોણ હશે? તો કે આમાં માઇનોરિટી તરીકે હોલ હશે. આમાં માઇનોરિટી તરીકે ઇલેક્ટ્રોન હશે. આવું કહી શકાય કે અહીંયા NE ગ્રેટર ધેન NH
હોલ કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. અહીંયા NH ગ્રેટર ધેન NE આપણને ખબર છે કે P પ્રકારનો અર્ધવાહક અને N પ્રકારના અર્ધવાહકમાં હોય છે. અહીંયા એક ધન આયનવાળું એક સ્તર હોય છે જેને આપણે ધન સ્પેસ ચાર્જ વિસ્તાર કહીએ છીએ. અહીંયા ઋણ આયનવાળું એક સ્તર હોય છે એને ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર કહીએ છીએ. અને ધન સ્પેસ ચાર્જ વિસ્તાર અને ઋણ સ્પેસ ચાર્જ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ કેરિયર હોતો નથી. નથી મેજોરિટી ચાર્જ કેરિયર હોતો કે નથી માઇનોરિટી ચાર્જ કેરિયર હોતો. એમાં મુક્ત ઇલેક્ટ્રોન પણ નથી હોતા અને હોલ પણ નથી હોતા. એટલે એ એક ફ્રી ખાલી જગ્યા હોય છે અને એને આપણે ડેપ્લેશન સ્તર કહીએ છીએ. એમની જાડાઈ માઇક્રોમીટરના ક્રમની હોય છે. 0.5 માઇક્રોમીટર એપ્રોક્સિમેટલી સમથિંગ હોય છે, જે આપણે ડિટેલમાં જોઈ ગયા. હવે આપણે અહીંયા મિત્રો એનું કંઈ કામ નથી. હવે જે આપણે વર્ક જોવાનું છે કે આ ડાયોડને કયો બાયસ આપવામાં આવે છે, તો કે લાઇટ એમિટિંગ ડાયોડ હોય તો એને ફોરવર્ડ બાયસ આપવામાં આવે. ફોરવર્ડ બાયસ આપવું એટલે શું, તો કે P સાથે બેટરીનો પોઝિટિવ જોડવો, P સાથે બેટરીનો પોઝિટિવ જોડવો, N સાથે બેટરીનો નેગેટિવ જોડવો. P સાથે બેટરીનો પોઝિટિવ, N સાથે બેટરીનો નેગેટિવ. પોઝિટિવને મોટા લીટા વડે દર્શાવવામાં આવે, નેગેટિવને નાના લીટા વડે દર્શાવવામાં આવે. અહીંયા પોઝિટિવ જોડવામાં આવે, અહીંયા નેગેટિવ જોડવામાં આવે. હવે સામાન્ય રીતે જંક્શન પાસેની વાત કરીએ તો જ્યારે આપણે બાયસ નહોતા આપતા ત્યારે ઇલેક્ટ્રોન અહીંયા આવવાનું એક સમયે અટકી જતું હતું. શું કામ, તો કે એટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થઈ ગયું જંક્શનનું કે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરી શકતો નથી. જો એમની પાસે વધારે ઉર્જા હોય અથવા તો આ દિવાલો નાની બને તો થઈ શકે. દાખલા તરીકે અહીંયા જંક્શનનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, N થી P તરફ હોય જંક્શનનું વિદ્યુત ક્ષેત્ર, અને બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. તો પરિણામે અહીંયા વોલ્ટેજમાં શું થશે, ઘટાડો થશે. ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા યાદ કરો કે ફોરવર્ડ બાયસમાં જંક્શનનું વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આથી આ N વિભાગના ઇલેક્ટ્રોન સરળતાથી P વિભાગમાં આવી શકે. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જશે, તો કે N વિભાગમાંથી સરળતાથી P વિભાગમાં જશે. અને હોલ ક્યાંથી ક્યાં જશે, તો કે P વિભાગમાંથી N વિભાગમાં જશે. જ્યારે ઇલેક્ટ્રોન N વિભાગમાં મેજોરિટી હતા એ હવે જ્યારે P વિભાગમાં આવશે ત્યારે કેવા થઈ જશે, માઇનોરિટી થઈ જશે. અહીંયા P વિભાગમાં હોલ હતા એ કેવા છે, મેજોરિટી. એ જ્યારે N વિભાગમાં જશે ત્યારે કેવા થઈ જશે, માઇનોરિટી. હવે માઇનોરિટી પહેલાં માઇનોરિટી કેવા હતા, દૂર હતા. હવે ઇલેક્ટ્રોન આ દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો તો એ ક્યાં રહેશે, આ વધારાના માઇનોરિટી ક્યાં રહેશે, જંક્શન પાસે રહેશે. આ જ્યારે આ મેજોરિટી N વિભાગમાં જશે ત્યારે માઇનોરિટી ક્યાં રહેશે, જંક્શન પાસે રહેશે. અને આ ઘટનાને ફોરવર્ડ બાયસમાં જ્યારે મેજોરિટી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય, P થી N તરફ જાય અથવા તો N થી P તરફ જાય, જે મેજોરિટી જાય ત્યાં તે માઇનોરિટી થઈ જાય છે. અને આ ઘટનાને માઇનોરિટી ચાર્જ ઇન્જેક્શન કહેવાય. યાદ રાખજો, ફોરવર્ડ બાયસમાં આપણે આવું જોયું. આમાં એવું લખવાની જરૂર નથી, આમાં તમને જે બુકમાં આ તો ખાલી તમને યાદ કરાવું છું. ચાલો, હવે જંક્શન પાસેના વિસ્તારમાં માઇનોરિટીની સંખ્યા પહેલાં કરતાં વધારે છે. અહીંયા માઇનોરિટીની સંખ્યા પહેલાં કરતાં વધારે છે. હવે આ માઇનોરિટી એટલે કે અહીંયા માઇનોરિટી ઇલેક્ટ્રોન છે, P વિભાગના માઇનોરિટી ઇલેક્ટ્રોન એ હોલ સાથે પુનઃ સંયોજન થાય છે અને ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જ્યારે પણ પુનઃ સંયોજનની પ્રક્રિયા થાય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય. એવી જ રીતે અહીંયા જે માઇનોરિટી હોલ છે એ આ ઇલેક્ટ્રોન સાથે પુનઃ સંયોજન કરે એટલે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે, આ ઉર્જા કયા સ્વરૂપમાં ઉત્સર્જન કરશે, તો કે આ ઉર્જા જ્યારે ઇલેક્ટ્રોન હોલનું પુનઃ સંયોજન થાય ત્યારે ફોટોનના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આપમેળે ઉત્સર્જન કરે. કેવું ઉત્સર્જન કરે, આપમેળે. એને સ્પોન્ટેનિયસ ઇમિશન કહેવાય, જે ઇંગ્લિશ વર્ડ છે. આપમેળે, સ્વયં, આપમેળે અને તત્કાલીન ફોટોનનું ઉત્સર્જન કરે છે. ફોટોન એટલે કે ઉર્જાનો જથ્થો. અને આ ઉર્જા કેટલી હશે, કેટલી ઉર્જાનું ઉત્સર્જન, કેટલી ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન કરે, તો કે એનર્જી ગેપ જેટલી ઉર્જાવાળા, એનર્જી ગેપ જેટલી અથવા તો એના કરતાં ઓછી ઉર્જાવાળા ફોટોનું ઉત્સર્જન કરે. મિત્રો કંઈક આવી ઘટના થતી હશે. દાખલા તરીકે આ કંડક્શન બેન્ડ છે, વધારાનું Nનું સ્તર અહીંયા હશે, આ ઇલેક્ટ્રોન અહીંયા હશે. અહીંયા એનર્જી ગેપ જેટલી ઉર્જાનું તફાવત હશે. અહીંયા વેલેન્સ બેન્ડ હશે, તે ઇલેક્ટ્રોન ભરાયેલા હશે. અને P વિભાગની જે વધારાની બેન્ડ છે અહીંયા હશે. હવે જ્યારે N વિભાગના ઇલેક્ટ્રોન P વિભાગ તરફ આવે તો P વિભાગમાં મેજોરિટી કોણ છે, હોલ. તો અહીંયા જે હોલ છે એ કોના છે, P વિભાગના છે. અહીંયા જે ઇલેક્ટ્રોન છે કોના છે, N વિભાગના છે. પરંતુ જ્યારે આવી પ્રક્રિયા થાય ત્યારે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવે અને આ હોલની અંદર બેસે.
આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવે અને હોલની અંદર બેસે તો અહીંયા ઉર્જા વધારે હતી, અહીંયા ઉર્જા ઓછી હતી. તો ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે. કેટલી ઉર્જાનું? એનર્જી ગેપ જેટલી ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે. તો આવી રીતે ફોટોનનું ઉત્સર્જન થાય. ફોટોન એટલે શું? તો કે પ્રકાશ, એક જાતનું વિકિરણ. તો આવી રીતે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. મિત્રો તો ખબર પડી ગઈ તમને કઈ રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે. તો એનું વર્ક ફરીથી યાદ રાખજો કે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં આવે ત્યારે તે માઇનોરિટી બને છે. હોલ જ્યારે પીમાંથી એનમાં આવે ત્યારે તે ત્યાં માઇનોરિટી બને છે. જ્યારે સામાન્ય પીએન જંક્શન ડાયોડ હતું એના કરતાં બાયસ આપ્યા વગરનું જે હતું, બાયસ આપીએ ત્યારે માઇનોરિટી દૂર દૂર હતા, પરંતુ જ્યારે બાયસ આપીએ છીએ, અહીંયા કયા પ્રકારનું બાયસ આપીએ છીએ? ફોરવર્ડ બાયસ આપીએ છીએ. તો ફોરવર્ડ બાયસ આપીએ ત્યારે માઇનોરિટી ક્યાં બને? જંક્શનની નજીક બને અને ત્યાં પુનઃસંયોજન થાય, ઇલેક્ટ્રોન હોલનું પુનઃસંયોજન થાય અને આ પુનઃસંયોજનને કારણે આપમેળે સ્વયં ત્વરિત એક સ્પોન્ટેનિયસ રીતે ફોટોનનું ઉત્સર્જન થાય છે. ફોટોન એટલે એક જાતનું વિદ્યુત ચુંબકી વિકિરણ કહી શકાય અને કેટલી ઉર્જાવાળા? ઇજી ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન થાય છે. એને આવી રીતે સમજે. આ તમારે આકૃતિ પરીક્ષામાં દોરવાની નથી, માત્ર ને માત્ર સમજણ માટે છે કે ઇલેક્ટ્રોન જ્યારે એન વિભાગના ઇલેક્ટ્રોન પી વિભાગમાં હોલમાં આવે ત્યારે ઇજી જેટલી ઉર્જાનું શું કરે? આપમેળે ઉત્સર્જન કરે છે. હવે મિત્રો જુદા જુદા રંગની એલઈડી બજારમાં મળે છે. લાલ, લીલા, પીળા, જાંબલી, વાદળી, તમને અત્યારે બધા જ પ્રકારની એલઈડી અત્યારે બજારમાં મળે છે. આના માટે અહીંયા આપણે દ્રવ્ય કયું રાખવામાં આવે? તો કે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફેટ રાખવામાં આવે. કયું? ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ. યાદ રાખજો, ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ. ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડનું આ એલઈડી બનાવવામાં આવે છે. આનું પ્રમાણ કેવું રાખેલું હોય? તો કે જો Px% હોય તો આ 1 - x% હોય. એટલે કે આ બંને 100% થવી જોઈએ. એટલે કે જો આ 60% હોય તો આ કેટલી ટકા હોવી જોઈએ? 40% હોવી જોઈએ. આ 50% તો આ 50%. આ 0.4 તો આ કેટલા હોવા જોઈએ? 0.6. તો બજારમાં જુદા જુદા રંગની એલઈડી મળે છે તો અહીંયા એનું પ્રમાણ કંઈક જુદું જુદું રાખેલું હોય. એ પહેલાં મિત્રો આપણે આને કયા બાયસમાં રાખવામાં આવે? એલઈડીને કયા બાયસમાં રાખેલો હોય છે? ફોરવર્ડ બાયસમાં રાખવામાં આવે છે. સામાન્ય પીએન જંક્શન ડાયોડ કરતાં આનો બ્રેકડાઉન થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ-ઇન વોલ્ટેજ થોડોક વધારે હોય છે. સામાન્ય પીએન જંક્શન ડાયોડ કરતાં એનો થ્રેશોલ્ડ વોલ્ટેજ કેવો હોય છે? વધારે હોય છે. કટ-ઇન વોલ્ટેજ કેવો હોય છે? વધારે હોય છે. અને બીજું કહેવાનું એ કે આ રિવર્સ બાયસમાં કામ કરતું નથી. સામાન્ય રીતે આપણે જે એલઈડી છે એના રિવર્સ બાયસ વોલ્ટેજ 5 વોલ્ટ હોય છે. જો એના કરતાં વધારે વોલ્ટેજ આપો તો આ એલઈડી બળી જવાની સંભાવના રહે છે. તો તમે જ્યારે પણ આને જોડો ત્યારે કોઈને કોઈ રીતે તમે રિવર્સ બાયસમાં ના જોડી જો, એમનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સોરી દોસ્તો, થોડું અંધારું થઈ ગયું. તો આની રિવર્સ બાયસ જ્યારે ભૂલથી પણ જોડાઈ જાય ત્યારે આના રિવર્સ બાયસ વોલ્ટેજ 5 વોલ્ટ હોય છે. એટલે એના કરતાં જો વધારે વોલ્ટેજ આવશે તો બળી જશે. એટલે એ વસ્તુનું ખાસ યાદ રાખો કે રિવર્સ વોલ્ટેજ ના જોડાય. બીજું કહેવાનું એ કે જ્યારે ફોરવર્ડ પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે, ફોરવર્ડ પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે ત્યારે આ એલઈડીની તીવ્રતા વધે છે. બરાબર યાદ રાખજો, જ્યારે ફોરવર્ડ પ્રવાહ વધે, ફોરવર્ડ પ્રવાહ વધે ત્યારે તીવ્રતા વધે. પહેલાં કરતાં વધારે તીવ્રતાવાળો પ્રકાશ બહાર કાઢે, પરંતુ અમુક સમયે મેક્સિમમ થઈ જાય. અમુક પ્રવાહે મહત્તમ થાય. અને હજુ જો પ્રવાહ વધારવામાં આવે તો તીવ્રતામાં શું થાય? ઘટાડો થાય. એટલે કે અમુક તીવ્રતાએ તમને મહત્તમ મળે. તો આપણે એવો જ પ્રવાહ પસાર કરવાનો કે આપણને એલઈડીમાંથી મહત્તમમાં મહત્તમ વિકિરણો મળે. તો અમુક વધારો તો કેમ તીવ્રતામાં ઘટાડો થાય? તો કે અમુક કરતાં જો તમે વધારે પ્રવાહ અહીંયા રાખશો, વધારે વોલ્ટેજ રાખશો તો વધારે પ્રમાણમાં માઇનોરિટી અહીંયા આવશે અને આ પ્રક્રિયા દરમિયાન એક પ્રકારનું ઉષ્માજનિત એટલે કે ઉષ્મા વધવાને કારણે આ એલઈડીનું જે ક્રિસ્ટલ બંધારણ છે એમાં થોડોક ફેરફાર થશે. એટલે તીવ્રતામાં શું થશે? ઘટાડો. તો આપણે એટલા જ વોલ્ટેજ આપવાના, એટલા જ ફોરવર્ડ બાયસ આપવાના કે આપણને મહત્તમ પ્રકાશ મળી રહે. અને રિવર્સ વોલ્ટેજ આપવાના નહીં, કેમ કે આના રિવર્સ વોલ્ટેજ 5 વોલ્ટ હોય છે અને જો તમે રિવર્સ વોલ્ટેજ આપશો તો એ
બળી જવાની સંભાવના રહેશે, કેમ કે આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં જો એના બ્રેકડાઉન વોલ્ટેજ 5 વોલ્ટ હોય છે, જો એના કરતાં વધારે વોલ્ટેજ આપશો તો મેક્સિમમ પ્રવાહ પસાર થશે અને એ બળી જવાની સંભાવના રહે, એટલે રિવર્સ વોલ્ટેજ ના અપાય એનું ખાસ ધ્યાન રાખવાનું. બીજું આપણે વાત કરતા હતા કે એલઈડીના જુદા જુદા રંગ, તો ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડમાંથી એલઈડી બનાવવામાં આવે છે. લાલ, લીલા, પીળા, જાંબલી, નારંગી, ભૂરો બધા જ પ્રકારની એલઈડી મળે છે. હાલમાં વ્હાઇટ રંગની એલઈડી મળે તો આપણા જે પેલા ફિલામેન્ટવાળા લેમ્પ હતા એ લેમ્પનું સ્થાન વ્હાઇટ એલઈડી મળી શકે. આમ તો વ્હાઇટ એલઈડી આવી જ ગઈ છે, પરંતુ હજુ પણ એના પર સંશોધન શરૂ છે કે વધારે પ્રમાણમાં આપણને પ્રકાશ મળે, જેવો આપણને પેલા ફિલામેન્ટથી એકદમ તેજસ્વી પ્રકાશ મળતો હતો એવો જ જો આપણને પ્રકાશ મળે તો ખૂબ સારું રહે એવી સંભાવના છે. બીજું મિત્રો કહેવાનું એ કે જો આ આવી જાય, જો વ્હાઇટ એલઈડી આવી જાય તો ઇન્કેન્ડેન્સન્ટ શું કે ફિલામેન્ટવાળા લેમ્પને ઇન્કેન્ડેન્સન્ટ લેમ્પ કહેવામાં આવે છે, તો એમનું સ્થાન આ એલઈડી લઈ શકે અને ખૂબ ઓછા વોલ્ટેજ આપણને ખૂબ સારું એવું મળી રહે. હવે બીજું કહેવાનું મિત્રો એ કે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડમાંથી લાલ, પીળા, લીલા, જાંબલી રંગની એલઈડી મળે છે. બીજું, જો તમારે લાલ રંગની એલઈડી બનાવવી હોય, કયા રંગની? લાલ રંગની એલઈડી બનાવવી હોય તો આનું પ્રમાણ શું રાખવામાં આવે? અહીંયા આનું પ્રમાણ એક્સ અને 1 - એક્સની કિંમત તમે બદલશો તો ફોસ્ફરસ અને આર્સેનિકની કિંમત બદલશે. એ પ્રમાણે આપણને જુદા જુદા રંગની એલઈડી મળે. જો તમારે લાલ રંગની એલઈડી બનાવવી હોય તો તમારે ગેલિયમ આર્સેનાઇડ 0.6, ફોસ્ફાઇડ 0.4 રાખવું પડે તો તમને લાલ રંગની એલઈડી મળશે. અને બીજું એક ઇન્ફ્રારેડ એલઈડી બનાવવી હોય, જે આપણને દેખાય નહીં, માત્ર ઇન્ફ્રારેડ, જે દ્રશ્ય પ્રકાશ કરતાં વધારે તરંગ લંબાઈવાળી ઇન્ફ્રારેડ, ઓછી આવૃત્તિવાળી જો તમારે ઇન્ફ્રારેડ, તો ગેલિયમ આર્સેનાઇડનો ઉપયોગ કરવો પડે. બીજું મિત્રો કહેવાનું એ કે દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરવું હોય, દ્રશ્ય પ્રકાશ એટલે કયો આવશે? લાલ, લીલો, પીળો, જાનીવાલી, પીનારાવાળો દ્રશ્ય પ્રકાશ, કે દ્રશ્ય પ્રકાશનું જો તમારે ઉત્સર્જન કરવું હોય તો એની તરંગ લંબાઈ કેટલી? 700 નેનોમીટરથી 400 નેનોમીટરથી 700 નેનોમીટર. તો કેટલી એનર્જી ગેપવાળી એલઈડી લેવી પડે? તો આપણે ગણી શકીએ કે એનર્જી ગેપ EG, આપણે કીધેલું કે EG ઉર્જાવાળા ફોટોનું ઉત્સર્જન કરે, જે વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જાવાળા ઇલેક્ટ્રોન આવે ત્યારે એ ઉર્જાના તફાવત, એટલે કે એ ઉર્જાના તફાવતને એનર્જી ગેપ કહેવાય. એનર્જી ગેપ એટલે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે ઉર્જાનો તફાવત. તો ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં આવે ત્યારે એનર્જી ગેપ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે, અને આ ફોટોનની ઉર્જા એનર્જી ગેપ જેટલી હોય છે, અને એને આપણે F આવૃત્તિવાળો પ્રકાશ કહીશું, F આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ કહીશું. એનર્જી ગેપ એ કોની ઉર્જા? ઇલેક્ટ્રોનની ઉર્જા, પરંતુ એ ઇલેક્ટ્રોન આવશે તો HF આવૃત્તિવાળા ફોટોનનું, F આવૃત્તિવાળા ફોટોનું ઉત્સર્જન કરશે, તો EG બરાબર HF લખી શકાય. અને અહીંયા F = C/λ, એટલે EG બરાબર hc/λ. Hની કિંમત આપણને ખબર છે મિત્રો, 6.625 10⁻⁻34. Cની કિંમત ખબર છે 3 × 10⁸8, અને લેમ્બડાની કિંમત ખબર છે 400 નેનોમીટરથી 700 નેનોમીટર, એટલે 700 નેનોમીટર રાખે ત્યારે તમને કેટલો મળે છે એ ચેક કરી લો. 700 × 10⁻⁹. આ તમને કયા એકમમાં મળશે મિત્રો? જૂલ એકમમાં મળશે. એને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો 1.6 × 10⁻19 વડે તમારે ભાગવાનું, તો તમને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મળી જશે. તો 700 રાખશો ત્યારે તમને મળશે એપ્રોક્સિમેટલી 3 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને 400 રાખશો ત્યારે તમને મળશે 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે 3 ઇલેક્ટ્રોન વોલ્ટથી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ એનર્જી ગેપ કોનો છે? દ્રશ્ય પ્રકાશ માટે છે. તમને જુદા જુદા રંગ માટે પૂછે છે કે તમને એમ કે એક પીળા રંગની તરંગ લંબાઈ આટલી છે, તો કેટલા એનર્જી ગેપવાળું સેમિકન્ડક્ટર જોઈએ, તો તમારે એ તરંગ લંબાઈ અહીંયા મૂકવાની, અને HCની કિંમત તમને ખબર છે, તરંગ લંબાઈની કિંમત ખબર છે, એ તમને જૂલમાં મળે. તમારે એને 1.6 વડે ભાગી દો તો તમને ડાયરેક્ટ ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમને મળશે. તો આ બંને માટે તમારે જાતે દાખલો ગણી દેવાનો છે કે 700 નેનોમીટર રાખે ત્યારે 3 મળે કે 1.8 મળે, વોટ એવર તમે ગણી લે. 700 રાખો ત્યારે અને 400 રાખો ત્યારે, કેમ કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આટલી થાય 700 નેનોમીટરથી 400 નેનોમીટર. તો એ બંને માટે 700 નેનોમીટર માટે કેટલી એનર્જી ગેપ જોઈએ આ સૂત્રની મદદથી ગણો. 400 નેનોમીટર માટે કેટલી જોઈએ? એક માટે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે, એક માટે 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. તો આ મિત્રો બરાબર યાદ રાખજો. લાલ માટે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફેટ, ઇન્ફ્રારેડ માટે ગેલિયમ આર્સેનાઇડ.
આવી રીતે તમને કોઈ પણ પ્રકારનું વિકિરણ આપેલું હોય તો એના માટે તમે આવી ગણતરી કરી શકો. બીજું મિત્રો કહેવાનું એ કે આ એલઈડીની વિશેષતા શું છે, તો કે આ એલઈડી ખૂબ ઓછા વોલ્ટેજ વાપરે છે. વોલ્ટેજ કેવા વાપરે છે? એકદમ ઓછા. પાવર પણ કેવો વાપરે છે? એકદમ ઓછી. સામાન્ય આપણે ઇન્કેન્ડેસન્ટ લેમ્પ હોય, જે આપણો ફિલામેન્ટવાળો 100 વોટનો લેમ્પ લાવતા, એના બદલે આના વોલ્ટેજ એકદમ ઓછા હોય છે. એટલે કે ઓછા વોલ્ટેજ કાર્યરત થાય છે. પાવર પણ કેવો વપરાય છે? ઓછો વપરાય છે. ઓછા વોલ્ટેજ, ઓછો પાવર. બીજું, આની બેન્ડવિડ્થ એકદમ ઓછી છે. બેન્ડવિડ્થ ઓછી હોવી એટલે મતલબ શું? તો કે આની બેન્ડવિડ્થ કેટલી છે? 100 એંગસ્ટ્રોમથી 500 એંગસ્ટ્રોમ. એટલે કે તમે જે પણ એલઈડી યુઝ કરો છો, આપણે સામાન્ય લેમ્પ, દાખલા તરીકે પીળા કલરનો જે 100 વોટનો જે લેમ્પ આવતો, એમાં બધી જ પ્રકારની તરંગ લંબાઈ, બધી જ પ્રકારની આવૃત્તિનું ઉત્સર્જન થતું હતું. પરંતુ આ એલઈડીમાં દાખલા તરીકે 4000 એંગસ્ટ્રોમનું ઉત્સર્જન થાય છે. 4000 એંગસ્ટ્રોમનું ઉત્સર્જન થાય તો વધુમાં વધુ એ 4100થી 4500 એંગસ્ટ્રોમની વચ્ચેના તરંગોનું ઉત્સર્જન કરી શકે. 4000થી 4500, 4100થી 4500. હવે આ હોય તો એ 5000નું ઉત્સર્જન નહીં કરે. એટલે કે એ જે એલઈડી છે એનો વિસ્તાર કેટલો? તો કે 4000થી 4500 સુધીનો. એટલે કે એની બેન્ડવિડ્થ 100થી 500 સુધીની હોય છે. બરાબર યાદ રાખજો મિત્રો, કેટલી હોય છે? 100થી 500 સુધીની. એટલે કે દાખલા એક એંગસ્ટ્રોમનું ઉત્સર્જન કરતો હોય તો 2નું કરી શકે, 3નું કરી શકે. કેટલા સુધી કરી શકે? 500 સુધી કરી શકે. 1000નું કરતો હોય તો 1001નું કરે, 1002નું કરે, 1005નું કરે, 1100નું કરે, 1500 સુધીનું કરી શકે. એટલે કે બે ગાળો છે. વધારેમાં વધારે કેટલી તરંગ લંબાઈ? ઓછામાં ઓછી તરંગ લંબાઈ. એ ગાળો કેટલો? 500. બેન્ડવિડ્થ એટલે ટૂંકમાં ગાળો. બેન્ડવિડ્થ એટલે કેટલી ગાળો? આપણે સામાન્ય લેમ્પ હોય પેલો ફિલામેન્ટવાળો ઇન્કેન્ડેસન્ટ, તો એની બેન્ડવિડ્થ ખૂબ મોટી હોય છે. ખૂબ એમાં 1 એંગસ્ટ્રોમ વાળું કરતો હોય, 1 લાખ વાળું કરતો હોય, એવું ટૂંકમાં કહી શકાય. એટલે કે આની બેન્ડવિડ્થ ખૂબ ઓછી હોય છે. એટલે કે તરંગ લંબાઈ ચોક્કસ હોય છે અને એ તરંગ લંબાઈનો ફેરફાર 100થી 500 એંગસ્ટ્રોમનો જ હોય છે. આ ખૂબ નાનો કહી શકાય. આથી એકરંગી પ્રકાશનું ઉત્સર્જન કરે. બેન્ડવિડ્થ ઓછી હોય તો શું? એકરંગી પ્રકાશનું ઉત્સર્જન કરે. એકરંગી પ્રકાશનું ઉત્સર્જન કરે. બેન્ડવિડ્થ ખૂબ નાની, સામાન્ય લેમ્પ કરતાં ખૂબ સારું એવું કાર્ય કરી શકે. બીજું મિત્રો, એ ઝડપી કાર્ય અને ગરમ થવા માટે સમય લેતો નથી. એમનું કાર્ય કેવું છે? ઝડપી. કાર્ય ઝડપી છે અને ગરમ થવા માટે સમય નથી જોતો. એકદમ ઇન્સ્ટન્ટલી તમે જેવી લાઇટ ઓન કરો કે તરત જ એ કાર્ય કરવા માટે, એટલે ઝડપી કાર્ય અને ગરમ થવા માટે સમય લેતો નથી. બીજું, ઝડપી હોવાથી ઓન ઓફ તરીકે ઉપયોગ કરી શકાય. ઓન ઓફ આપણે સામાન્ય રીતે ઓન ઓફ એટલે મતલબ તમારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ઓન કરવો હોય, ઓફ કરવો હોય તો એકદમ ઝડપી હોય તો આ આપણે શું કહેવાય, જે રેલવેના જે સિગ્નલ આવે એ ખૂબ ઇન્સ્ટન્ટલી કાર્ય કરે. એટલે ઓન ઓફ કરવા માટે વધારે સમય જોતો નથી. આથી આનો ઉપયોગ ક્યાં થાય? તો કે સુશોભનમાં, શણગારમાં એલઈડીનો ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ થાય. બર્ગલર એલાર્મ કેટલું? એટલે કે ચોરી રોકવા માટેનું એલાર્મ, એવું આપણી બુકમાં લખેલું છે. સામાન્ય રીતે અહીંયા એક એલઈડી શરૂ હોય ને અહીંયા ફોટો ડાયોડ હોય તો એ કિરણ અહીંયા પડતા હોય. દાખલા તરીકે અહીંયા તિજોરી, તમે હોલિવૂડના મૂવીમાં જોયો છે, અહીંયા તિજોરી હોય. જ્યારે કોઈ વ્યક્તિ એન્ટર થાય એટલે એ એલઈડીનો પ્રકાશ શું થાય? બંધ થઈ જાય. અહીંયા પડતો બંધ થઈ જાય. એટલે કે એલઈડીમાંથી જે પ્રકાશ નીકળતો હોય એ બંધ થઈ જાય. એટલે અહીંયા પ્રકાશ પડે એટલે એલાર્મ એની સાથે જોડેલું હોય તો આ એલાર્મ વાગવા મળે. બીજું, સંદેશા વ્યવહારમાં મેં કીધું એમ કેવા પ્રકારનો સંદેશો? તો કે આપણે જે સિગ્નલ હોય છે, ટ્રેનના જે સિગ્નલ આવે છે રેલવેના, એમાં પણ એલઈડી હોય છે. આપણે ઇવન રસ્તા પર જે સિટીની અંદર જે સિગ્નલ હોય છે, લાલ, લીલી, પીળી લાઇટ હોય, એ પણ કંઈ શેની બનેલી હોય? એલઈડી. હવે તો આનો એટલો બધો ઉપયોગ વધી ગયો છે, આપણે ઘરમાં પણ પેલી ટ્યુબલાઇટ અને ફિલામેન્ટવાળા બલ્બની જગ્યાએ આપણે એલઈડીએ સ્થાન લઈ લીધું છે. કે જે ડિસ્ચાર્જ ટ્યુબ હતી એની જગ્યાએ આ એલઈડી ખૂબ સારા એવા ઉપયોગમાં આવે છે. હવે કોઈ એક બાકી નથી રહેતું. અને બીજું એક, લાંબુ આયુષ્ય અને મજબૂત છે. એલઈડી ખૂબ લાંબા સમય સુધી વર્ક કરી શકે. ઇવન આપણે જે પેલો જૂનો લેમ્પ હતો ફિલામેન્ટવાળો, એને તમે નીચે પાડો તો કાચ ફૂટી જતો. જ્યારે આપણી આ એલઈડી છે એ કાચ આવતું જ નથી, ઉપર પ્લાસ્ટિકનું સ્તર આવે. એને તમે નીચે પાડશો તો કંઈ થશે નહીં. એટલે ખૂબ લાંબુ આયુષ્ય છે અને મજબૂત છે. માત્ર એક ધ્યાન રાખવામાં આવે કે એને રિવર્સ બાયસમાં તમારે જોડવું જોઈએ. જ્યારે તમે ડીસી વોલ્ટેજ આપો ત્યારે રિવર્સ બાયસમાં જોડી શકાય ને એને એના વોલ્ટેજ કેવા છે? ઓછા છે. એ ખાસ ધ્યાન રાખવું પડશે. તો મિત્રો, આ થયું લાઇટ એમિટિંગ ડાયોડ. મિત્રો, એક વસ્તુ હજુ રહી ગઈ કે એમનો I વિરુદ્ધ Vની લાક્ષણિકતા કેવી હશે?
જે બુકમાં આપેલું નથી, પરંતુ થોડું તમને કરાવી દઉં એક્સ્ટ્રા. આય વિરુદ્ધ વીની લાક્ષણિકતા. આપણે જુદા જુદા ગ્રાફ દોરીએ. આમાં તમને જુદા જુદા રંગ આપી દીધેલા હોય. જો આને તમે ઇન્ફ્રારેડ કહો, આ ઇન્ફ્રારેડ માટેનો આલેખ હોય તો આ કોનો હશે? જાંબલી માટેનો. જાની, નીલો, વાદળી, જાની વાલી પીનારા. ટૂંકમાં આ બાજુ જશો, જાની વાલી પીનારા. તો લાલ માટે કટ ઇન વોલ્ટેજ કેવા છે? સૌથી વધારે. નારંગી માટે કટ ઇન વોલ્ટેજ ઓછા, પીળા માટે ઓછા. તો આવી રીતે તમે આ બાજુ જાઓ તેમ તેમ તરંગ લંબાઈ કેવી થતી જશે? ઘટતી જશે. સોરી, ઇટ વોઝ માય મિસ્ટેક. જાની વાલી પીનારા ઊંધું આવશે. જાની વાલી પી ના અને લા, એટલે લાલ આ બાજુ આવશે. એની તરંગ લંબાઈ સૌથી વધારે અને જાંબલીની તરંગ લંબાઈ કેવી? સૌથી ઓછી. આ ખાસ યાદ રાખજો મિત્રો. તમને ઓપ્શનમાં પૂછે કે 1 2 3 4, તો એને ક્રમમાં ગોઠવો કે પહેલું કયું હશે, બીજું કયું હશે, ત્રીજું કયું હશે. ટૂંકમાં આ બાજુ આવો તેમ તેમ તરંગ લંબાઈ વધારે. તરંગ લંબાઈ વધારે તો કટ ઇન વોલ્ટેજ ઓછો. તરંગ લંબાઈ વધારે તો કટ ઇન વોલ્ટેજ ઓછો. તરંગ લંબાઈ ઓછી તો કટ ઇન વોલ્ટેજ. તરંગ લંબાઈ ઓછી તો આવૃત્તિ વધારે. આવૃત્તિ વધારે તો ઉર્જા વધારે. ઉર્જા વધારે તો વોલ્ટેજ વધારે. યાદ રાખજો, બરાબર યાદ રાખજો. આ બાજુ લાલ આવશે, આ બાજુ જાંબલી આવશે. તો આ થઈ તમારી LED લાઇટ એમિટિંગ ડાયોડની લાક્ષણિકતા. તો દરેક બાળકો લાઇટ એમિટિંગ ડાયોડ કમ્પ્લીટ ભણી લે અને ફરજિયાત હોમવર્ક ફરજિયાત કરવાનું છે. બધી ટેસ્ટ ફરજિયાત આપવાનું છે. હવેથી આપણા વિડીયો લેક્ચર રેગ્યુલર આવશે. જે 2 દિવસનો ગેપ પડેલો થોડાક સામાજિક કારણોને કારણે, હવેથી આપણા વિડીયો લેક્ચર રેગ્યુલર આવશે. દરેક બાળકો આની નોંધ લે અને લેસન મને ફરજિયાત મોકલવાનું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ મોકલે છે. ખૂબ આનંદ થયો, પરંતુ હજુ વધુને વધુ ડેઇલી લેક્ચર જોઈ અને કમ્પ્લીટ લખી અને મને ફરજિયાત વિડીયો લેક્ચર મોકલવાનો છે. ધન્યવાદ.